નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 60,000 રૂપિયા પશુપાલન સહાય યોજના ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ 2025માં 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય આ યોજનામાં પૈસા ડબલ ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન પશુપાલકોને 2700 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મોટી ચેતવણી પાક વીમા યોજના શરૂ સરપંચ ચૂંટણીના મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી શા માટે કરાવવું પડશે ગામડાના લોકોને ફાયદો આજના ખેડૂત મોંઘવારીમાં ફસાયો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃતિ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક જાગૃતિ યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ખેડૂતોને 60,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે મિત્રો ખેડૂતોને 60,000 રૂપિયાની જે સહાયતા આપવામાં આવશે એમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવશે જેમાં 40 PTO હોર્સ પાવર સુધીના જે મોડેલો છે એ મોડેલો ઉપર ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી જે ઓછી મર્યાદા હશે એ પ્રમાણે જે છે એ 40 PTO હોર્સ પાવર સુધી વધુ ને વધુ 60 PTO હોર્સ પાવર સુધીની છે એ મોડેલ અંતર્ગતના ખર્ચના 25% અથવા તો 60,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે જેમાં મિત્રો આ માટે સરકાર માન્ય મોડેલ છે એ હોવું જરૂરી છે તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીને જ લાભ આપવામાં આવશે અને એનો લાભ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી અને અરજી કરી શકો છો તો આઈ ખેડૂત ઉપર ઓનલાઈન તમારે અરજી કરવાની છે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી એ તમને ખ્યાલ ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે 40,000 રૂપિયા સુધીની પણ સહાયતા આપવામાં આવશે જેની અંદર ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે એ સહાયતા મળશે મિત્રો તમને ખ્યાલ છે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે જે KCC કાર્ડ છે એવી જ રીતના એનિમલ ક્રેડિટ કાર્ડ પણ છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે ભારત સરકાર દ્વારા પશુપાલન કરતા ખેડૂતો માટે પશુપાલનનું કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ યોજના પહેલેથી જ ચાલી હતી એટલે કે પહેલેથી જ આ યોજના અંતર્ગત છે એ લાભ મળતો હતો પરંતુ હવે આ જે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે મર્યાદા છે એ વધારી દેવામાં આવી છે હવે મિત્રો 3 લાખ રૂપિયાની જગ્યાએ 5 લાખ રૂપિયાની છે એ કિસાન ક્રેડિટ કાર્ડમાં લોન આપવામાં આવે છે દર વર્ષે તમે 5 લાખ રૂપિયા સુધીની લોનની છે એ લઈ શકો છો લોન તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને આ લોન અંતર્ગત છે તમને 7% વ્યાજ દરે લોન આપવામાં આવશે વાર્ષિક જેમાં મિત્રો 3% કેન્દ્ર સરકાર દ્વારા રિબેટ આપવામાં આવશે અને આ લોન અંતર્ગત જે પણ લોકો સહાયતા લે છે લોન લે છે અને લાભ લે છે એમને મિત્રો જે રૂપિયાની સહાયતા આપવામાં આવે છે એ પશુપાલન કરતા ખેડૂતોના કાર્ડ દ્વારા છે 5 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવે છે એટલે કે લોન આપવામાં આવે છે જેમાં પહેલાં 3 લાખ રૂપિયાની લોન મળતી હતી અને હવેથી આ કાર્ડની અંદર મિત્રો જે તમે કાર્ડનો ઉપયોગ કરી ભેંસ દીઠ 60,249 રૂપિયા ગાય દીઠ 40,783 રૂપિયા ચિકન દીઠ 720 રૂપિયા અને ઘેટા બકરા દીઠ 4,063 રૂપિયાની લોન મેળવી શકો છો અને આ કાર્ડ માટે મિત્રો 1,60,000 રૂપિયાની લોન પણ કોઈ ગેરંટી વગરની તમને આપવામાં આવશે જેની માટે તમારે એક પણ ગેરંટી કે ડોક્યુમેન્ટ એવું આપવાની જરૂર નથી 1,60,000 રૂપિયાની તાત્કાલિક તમને લોન મળી જશે આ સાથે જ મિત્રો આ કાર્ડ ઉપર છે તમને નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંક દ્વારા છે જે 7% વ્યાજ દરે લોન આપવામાં આવે છે એ લોનની રકમમાં પણ ઘટાડો કરી અને 3%નું રિબેટ આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ 3%નું જે રિબેટ આપવામાં આવે છે એની સીધી સહાયતા તમને મળશે તો તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લોન લેવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં તમને જણાવી દઈએ તો સરપંચની ચૂંટણી અંતર્ગતના જે સમાચાર અત્યારે સામે મળી રહ્યા છે જેમાં માર્ચ કે એપ્રિલ મહિનામાં એક સાથે 7,000 ગ્રામ પંચાયતની અંદર સરપંચની ચૂંટણી યોજાવા જઈ રહી છે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે સરકાર દ્વારા છે એ ઘણી વખત ચૂંટણીઓમાં ફેરફાર કરવામાં આવતો હોય છે અને આ ફેરફારના કારણે ઘણી વખત મોડી ચૂંટણીઓ યોજાઈ શકે છે તેમાંથી ખાસ કરીને સરકાર દ્વારા છે એ જે ચૂંટણી સરપંચની ચૂંટણી અંતર્ગત છે એ ફેરફાર કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયતની અંદર જે સરકાર દ્વારા ચૂંટણી યોજાવા જઈ રહી છે એ ચૂંટણીની અંદર હવે મિત્રો જે સરકાર દ્વારા છે એ માર્ચ મહિનો અથવા તો એપ્રિલ મહિનામાં સરપંચની ચૂંટણી યોજાવા જઈ શકે છે
જેની અંદર 7,000 ગ્રામ પંચાયતની અંદર આ ચૂંટણીઓ બાકી છે, જેમાં તમારો ગ્રામ પંચાયતનું નામ છે કે નહીં એ તમે નીચે કમેન્ટ બોક્સમાં છે એ ચેક કરી શકો છો. ખાસ કરીને સરકાર દ્વારા છે એ સરપંચની ચૂંટણી અંતર્ગત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવેથી સરપંચની ચૂંટણીઓ અંતર્ગત છે એ જે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે પણ સરપંચોએ કરાવ્યું હોય અથવા તો એના પદ માટે જે પણ લોકોએ ફોર્મ ભરેલા હોય એમનું જ નામ છે માન્ય ગણવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં હવે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી વખત શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી એક વખત પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ થઈ શકે છે અને આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ હેતુથી આ પાક નિયમ યોજના અંતર્ગત પાક વીમા યોજના છે એના નિયમો બનાવવામાં આવશે અને નીતિ નિયમો પણ ખેડૂત લક્ષી રાખવામાં આવશે, જેથી કરી ખેડૂતોને પણ સીધો ફાયદો થશે. તો તમે પણ પાક વીમા યોજનાની રકમ છે એ 48 કલાકની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય એવી એક સૌથી મોટી યોજના બનાવવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળે એ હેતુથી આ પાક વીમા યોજના છે એ શરૂ મૂકવામાં આવશે અને ખેડૂતોને લાભ થશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મોટી ભેટ મળવા જઈ રહી છે, મોટી ચેતવણી પણ મળી ગઈ છે. જો તમે પણ ખેડૂત છો અને તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરી છે એ સમાચાર આવી ગયા છે. સરકાર તરફથી ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને આ સહાય એવી છે કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહેજો, કારણ કે સરકાર દ્વારા છે એ જે પણ યોજનાઓ અને લાભ આપવામાં આવે એની સોશિયલ મીડિયામાં કોઈ પણ રીતે છે એ જે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં નથી આવતી. તમે ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત મિત્રો તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં એવા સમાચાર મળી રહેતા હોય છે અથવા તો તમને વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં પણ એવા જે મેસેજ આવતા હોય કે જેના થકી તમને સરકાર લાભ આપશે અને સરકારી યોજનામાં તમને લાભ મળશે, સબસિડી મળશે. તો ખાસ ધ્યાન રાખજો. સરકાર દ્વારા આવી એક પણ પ્રકારની યોજનાઓ કે તમામ જે સહાયતા હોય છે એના ઓનલાઈન તમને છે એ પ્રચારના માધ્યમથી છે એ લાભ આપવામાં નથી આવતો. તમે પણ આવા ખોટા મેસેજ અને વાયરલ મેસેજથી છે એ સાવધાન થઈ જજો, ચેતરાતા નહીં. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પશુપાલકોને 2700 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. તો આ હપ્તો કઈ રીતના મળશે અને કયા પશુપાલકોને મળશે એ વિશેના સમાચાર જાણીએ. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2024ની જે યોજના છે, જે જાહેરાત છે એ મુજબ ખેડૂતો માટે રાહત આપવામાં આવી છે અને આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની ગાય દીઠ એટલે કે ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત સહાયતા આપવામાં આવશે, નાણાકીય સહાય આપવામાં આવશે, જેમાં ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2700 રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવે છે. જે ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત તમને છે એ સહાયતા આપવામાં આવે એની માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. જેમાં મિત્રો 900 રૂપિયાની જે નાણાકીય સહાય આપવામાં આવે છે એમાં વાર્ષિક તમને 10,000 અને 800 રૂપિયાની સહાયતા આપવામાં આવશે અને આ સહાયતા છે એ ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે છે રચાયેલ છે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો છે એ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવો જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર છે ખેતી કરતા હોવા જોઈએ, તો જ તમને છે એ સરકાર દ્વારા જે યોજના અત્યારે ચલાવવામાં આવી રહી છે એનો લાભ મળશે. તો તમે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લેજો, ઓનલાઈન ફોર્મ ભરી લેજો. તમારે પણ ગાય ખર્ચ અંતર્ગત, નિભાવ ખર્ચ અંતર્ગત 900 રૂપિયાની સહાયતા જોઈતી હોય તો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી અને આ સહાયતાનો પણ લાભ મેળવી શકો છો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જેથી પશુપાલકો જે હોય છે એ પશુપાલકોને આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો એવા પશુપાલકોને સહાયતા આપવામાં આવશે અને ઓનલાઈન અરજી કરતી વખતે તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ઘણી વખત ઓફિશિયલી ઓનલાઈન જે અરજી સ્વીકારવામાં આવતી હોય એમાં પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હોય અને ઘણી વખત પીઓપી સેન્ટર અધિકારી જે હોય છે એમના દ્વારા પણ ડોક્યુમેન્ટ છે એ માંગવામાં આવતા હોય છે. તો એ પણ તમારે ડોક્યુમેન્ટ ત્યાં આપવાના છે, જેથી કરી તમે પણ આ ગાયના નિભાવ ખર્ચ અંતર્ગતની જે સહાયતા છે એનો ઓનલાઈન ફોર્મ ભરી અને લાભ મેળવી શકો છો. દર મહિને તમને 900 રૂપિયા એક ગાય દીઠ આપવામાં આવશે અને તમને વધુમાં વધુ 4 ગાય દીઠ સહાયતા આપવામાં આવશે, એટલે કે તમને 2700 રૂપિયા સુધીની છે એ સહાયતા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. હવે સરકાર દ્વારા વગર વ્યાજે લોન કયા ખેડૂતોને આપવામાં આવશે એ વિશે તમને સમાચાર જણાવીએ. તો આ લોન કયા ખેડૂતોને મળશે
એ પણ તમને જણાવી દઈએ। અને આ સાથે સાથ ખેડૂતોને જે સહાયતા અને લોન આપવામાં આવે છે એ લોનની રકમ સીધી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવે, એટલે કે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। એમાં પણ જે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવતી હોય એમાં હેક્ટર દીઠ ખેડૂતોને સહાયતા આપવામાં આવે છે, 10,000ની લોન આપવામાં આવે છે। જે વિશે તમને ખાસ કરીને જણાવી તો સરકાર દ્વારા જે ખેડૂતોને લોન આપવામાં આવે છે એ લોનની રકમ તમને વધુમાં વધુ 50,000 સુધી આપવામાં આવે છે, એટલે કે 5 હેક્ટર દીઠ આપવામાં આવે છે। ઘણી વખત સરકાર દ્વારા જે લોન આપવામાં આવતી હોય એની મર્યાદામાં વધઘટ થતી હોય છે, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી, કારણ કે મિત્રો ઘણી વખત છે એ સરકારને જે લોન ની સહાયતા આપવા માટેની જે અરજીઓ હોય છે એના કરતાં વધારે અરજીઓ જો મળે છે અને જે અરજીઓ પાસ થાય છે તો એમાં ખેડૂતોને છે એ સહાયતાનું પ્રમાણ ઘટી જાય છે। ઘણી વખત છે એ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવતી હોય એમાં ઓછા ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યું હોય અને અરજી ઓછા લોકોએ કરી હોય તો એવામાં છે એ સહાયતાની રકમમાં વધારો થઈ જતો હોય। તો ઘણી વખત મિત્રો 10,000 રૂપિયાની લોન મળે, ઘણી વખત 50,000 રૂપિયા સુધીની પણ તમને લોન મળી શકે। તો તમે આ પણ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો। દરેક ખેડૂત અંતર્ગતની જે યોજનાઓ અને લોન છે એ તમે મેળવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યોજનામાં પૈસા છે તમારા ડબલ થઈ જશે। તો આ યોજના કઈ છે? સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં નથી આવતી મિત્રો, પોસ્ટ બેંક દ્વારા છે આ યોજના ચલાવવામાં આવે છે, જેમાં વિકાસપત્ર જે જાહેર કરવામાં આવ્યું હતું એ વિકાસપત્રમાં પણ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને છે એ એમના જે પૈસા છે એ વિકાસપત્રની અંદર જે પહેલાં 120 મહિનાની અંદર ડબલ થતા હતા એ હવે 115 મહિનાની અંદર ડબલ થઈ જશે। તો સરકાર દ્વારા જે વિકાસપત્ર જાહેર કરવામાં આવ્યું છે એનો ખાસ કરીને ઉપયોગ અને લાભ છે એ જે પોસ્ટ બેંક હોય છે એમના દ્વારા કરવામાં આવતો હોય છે, અને સરકાર દ્વારા જે વિકાસપત્ર અંતર્ગત લાભ આપવામાં આવતો હોય એનો પણ લાભ છે એ પોસ્ટ બેંક દ્વારા આપવામાં આવતો હોય। તો તમે પણ પોસ્ટ બેંક દ્વારા જે અરજીપત્ર કરી અને વિકાસપત્ર અંતર્ગત લાભ મેળવી શકો છો। ઓનલાઈન પણ અરજી કરી શકો છો અને ઓફલાઈન પણ અરજી કરી શકો છો। તમારે પોસ્ટ બેંકમાં જવાનું છે રૂબરૂ, અને ત્યાં જઈ અને તમે અરજી કરી દેજો, જેથી કરી વિકાસપત્ર અંતર્ગતની જે સહાયતા છે, લોનની રકમ હશે એ અને તમને જે પૈસા આપવામાં આવતા હશે એ પૈસા દરેક વ્યક્તિગત તમને છે એ સમજાવવામાં આવશે અને જણાવવામાં આવશે, જેનો તમે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાયતા આપવામાં આવશે 2025ની સાલમાં। તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એની અંદર માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મિત્રો મફત સારવાર આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર વર્ષ 2025ની વર્ષમાં, એટલે કે આ ચાલુ વર્ષની અંદર સારવારની જે યોજના છે લાગુ કરવામાં આવી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ આ અંગે માહિતી આપી દીધી છે। એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગડકરી સાહેબ દ્વારા જે કહેવામાં આવ્યું છે એમાં આ મહિનાથી લાગુ કરવામાં આવેલ નિર્ણય છે એના હેઠળ આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનનાર જે લોકો છે એમને હવે તાત્કાલિક સહાય આપવામાં આવશે અને 1,50,000 રૂપિયા સુધીની તાત્કાલિક સહાયતા આપવામાં આવશે। જેના વિશે માહિતી આપતા એ પણ જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે સહાયતાની રકમ આપવામાં આવે છે એ તમને તાત્કાલિક મળી જાય, અને રૂપિયા છે એ 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક જે સહાય આપવામાં આવે એ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં છે એ આ યોજના ચલાવવામાં આવે છે। પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજના અત્યારે ચલાવવામાં આવે છે, પરંતુ ટૂંક જ સમયની અંદર સમગ્ર ભારત દેશની અંદર અને ગુજરાત રાજ્યમાં પણ આ યોજના છે લાગુ કરી દેવામાં આવશે, એવા સમાચાર અને માહિતી અત્યારે મળી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના છે સમાચાર સામે આવી ગયા છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હવે PM આવાસ યોજનાના ફોર્મ ભરવામાં જે છે એ ખેડૂતોએ અને જે ગરીબ લોકો અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે ઓનલાઈન અને ઓફલાઈન, એમને હવે સર્વેના આધારે સહાયતા આપવામાં આવશે, એટલે કે સર્વેના આધારે છે એ રકમ આપવામાં આવશે। જેમને પણ PM આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ફોર્મ ભરેલું છે, એમને હવે સર્વેના આધારે સરકાર સહાય આપશે। જેમાં હવે મિત્રો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આ બંને વિસ્તાર અંતર્ગત અલગ અલગ સર્વે કરવામાં આવશે। પહેલાં મિત્રો એવું બનતું હતું કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકો એક જ જગ્યાએ એક જ સ્થળેથી આ યોજના અંતર્ગત ફોર્મ ભરતા હોય છે, અને ઘણી વખત છે એ ઘણા બધા લોકો જે જરૂરિયાતમંદ લોકો છે એમના ફોર્મ રિજેક્ટ થતા હોય છે, જેના ભાગરૂપે એમને સહાયતા છે એ પૂરેપૂરી મળતી નથી। તો એવામાં સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે ને હવેથી દરેક સર્વેના આધારે છે સહાયતા આપવામાં આવશે, ને
જે પણ લોકોને સહાયતાની રકમ જોઈતી હોય એમને હવે સર્વે કરાવવો પડશે। સર્વેમાં જો તમારું નામ પાસ થશે તો જ તમને સહાયતાનો લાભ આપવામાં આવશે, એટલે કે ફોર્મ ભરેલું છે તેમ છતાં પણ સર્વે છે એ માન્ય ગણવામાં આવશે। હવે મિત્રો, ગ્રામીણ વિસ્તારની અંદર જે સર્વે કરવામાં આવે છે એ સર્વે આધારે સરકાર દ્વારા, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે સહાયતા આપવામાં આવે છે એમાં સર્વે જે કરેલો હોય એમાં ગ્રામીણ વિસ્તારની અંદર સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે। જે સર્વે જો પૂરેપૂરો ચકાસણી થઈ જાય તો એ સર્વેના આધારે પણ તમને પીએમ આવાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે। હવેથી મિત્રો, પીએમ આવાસ યોજનાની અંદર સર્વેમાં છે એ 1 કરોડ નવા મકાનો બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, એટલે કે આ યોજના અંતર્ગત હવે છે 1 કરોડ જેટલા નવા મકાનો છે એ બનાવી દેવામાં આવશે। જેમાં મિત્રો, મકાન દીઠ એક ઘર દીઠ છે એ ગ્રામીણ વિસ્તારમાં 1,70,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે। જેમાં મિત્રો પહેલાં 1,20,000 રૂપિયાની સહાયતા હતી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ રકમની અંદર 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અને શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારની અંદર મિત્રો 2,30,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત। તો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગતા હોય અને લાભ લેવા માંગતા હોય તો ઓનલાઈન ફોર્મ ભરી દેજો, અથવા તો તમારા વિસ્તારની અંદર જો ગ્રામ પંચાયત આવતી હોય તો ગ્રામ પંચાયતનો કોન્ટેક કરજો, અને નગરપાલિકા આવતી હોય તો નગરપાલિકાનો કોન્ટેક કરજો, જેથી કરી તમને પીએમ જે આવાસ યોજના છે એ યોજનાનો પૂરેપૂરો લાભ છે એ મળી જાય। તો દરેક આવાસ યોજના અંતર્ગત છે એ જે લોકો ફોર્મ ભરે છે એમને ડોક્યુમેન્ટ તરીકે અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો આપવી પડશે। એ સાથે જ જે અરજદારનું સક્રિય બેંક ખાતું, એટલે કે ચાલુ બેંક એકાઉન્ટ હોય એ બેંક ખાતું આપવું પડશે। આ સાથે જ જે અરજદાર છે એમને પોતાના આવકનો પણ પુરાવો દર્શાવવો પડશે, આવકની મર્યાદા છે એ પણ દર્શાવવી પડશે। આટલા ડોક્યુમેન્ટ તમે દર્શાવશો એટલે તમને પીએમ આવાસ યોજના અંતર્ગત જે સર્વે કરવામાં આવે એમાં તમારું નામ જો નક્કી થઈ જાય તો તમને છે પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલા જે પણ લોકો છે એમને લાભ આપવામાં આવશે, એટલે કે સહાયતા આપી દેવામાં આવશે। તો પીએમ આવાસ યોજના અંતર્ગત તમે પણ ફોર્મ ભરી દેજો અને તમને પણ આ યોજના અંતર્ગત વધુને વધુ લાભ મળે એવી અમારા થકી પણ આશા રાખવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે એની અંદર કહેવામાં પણ આવી રહ્યું છે કે સરકાર દ્વારા ખેડૂતોને છે એ જે સહાયતા આપવામાં આવે છે એવી જ રીતના પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પણ સહાયતા આપવામાં આવે છે। પીએમ વિશ્વકર્મા યોજના સાથે જોડાયેલા જે લોકો છે એમને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવશે, અને ટ્રેનિંગ દરમિયાન 500 રૂપિયા પ્રતિ દિવસના આપવામાં આવશે। જ્યારે પણ ટ્રેનિંગ પૂરી થાય છે, એટલે કે આ સહાયતાનો લાભ આપવા માટે જે ટ્રેનિંગ આપવામાં આવે, ટ્રેનિંગ પૂરી થાય ત્યારથી લઈ અને સરકાર દ્વારા માન્ય દિવસો ગણવામાં આવતા હોય છે, મહિનાઓ ગણવામાં આવતા હોય છે, તો મહિના દીઠ 15,000 રૂપિયાની છે એ પણ સહાય આપવામાં આવશે। અને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અત્યારે મિત્રો ટૂલ કિટ ખરીદવા માટે લાભાર્થીઓને 15,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે, જેમાં 1 લાખ રૂપિયા સુધીની લોન પણ મળી શકે અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની પણ લોન મળી શકે। તો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। હવે મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવા માંગતા જે પણ લોકો છે, લાભાર્થીઓ છે, એમને ઓનલાઈન સત્તાવાર જે વેબસાઇટ છે પીએમ વિશ્વકર્માની એમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે। જે ઓનલાઈન વેબસાઇટમાં તમે રજિસ્ટ્રેશન કરાવો છો ત્યારે પણ તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ આપવાના છે। સીએસસી કેન્દ્ર ખાતે જઈને તમે આ રજિસ્ટ્રેશન કરાવી શકો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધા પ્રૂફ તમારી પાસે છે, બધા ડોક્યુમેન્ટ છે તો પણ તમારે છે એ ટેન્શન લેવાની જરૂર પડશે, કારણ કે જન્મના પ્રમાણપત્ર અંતર્ગત સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેની અંદર તમારે જન્મ અંગેના પ્રમાણપત્ર તરીકે માન્ય જે સરકારી હોસ્પિટલમાંથી દાખલો કાઢી આપવામાં આવે એ દાખલો જ માન્ય ગણવામાં આવશે, નહીં કે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડમાં જે જન્મ તારીખની વિગતો આપવામાં આવી એ માન્ય ગણવામાં નહીં આવે। જન્મ અંગેના પ્રમાણપત્ર તરીકે તમારે જન્મ તારીખનો દાખલો જ આપવો પડશે, ખાસ કરીને સરકાર દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે જન્મ તારીખ અંગે દાખલો જો માંગવામાં આવે કે પ્રૂફ માંગવામાં આવે ત્યારે જન્મ તારીખનો દાખલો જ માન્ય ગણવામાં આવશે। તમારી પાસે જો આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ હોય તો એ માન્ય ગણવામાં નહીં આવે। તો મિત્રો, આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો,
અને દરેક લોકો સુધી આજના વિડીયોના સમાચાર છે એ શેર કરી અને પહોંચાડી દેજો, જેથી કરી મિત્રો દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર આપણી લોકજાગૃતિ યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય।